સુરતમાં ફરી એકવાર ડમ્પર ચાલક યમરાજ બન્યો। ડિંડોલીમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની। સ્કૂલ જતા વિદ્યાર્થીને સાઈ પોઈન્ટથી નવાગામ જતા બ્રિજ પર અકસ્માત નડ્યો। બાઇક પર પિતા પુત્ર બંને સાથે જઈ રહ્યા હતા। ડમ્પર ચાલકે પાછલા ટાયરમાં અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે પિતા તુકારામનું ચમત્કારી બચાવ થયો। લિંબાયત નીલગિરીની સાર્વજનિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી। 15 વર્ષીય સાહિલ ધોરણ 10માં અભ્યાસ કરતો હતો। ઘરનો ચિરાગ ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થયું। અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ડમ્પર ચાલકને સ્થાનિક લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો। જોતા રહો હર્ષિતા સમાચાર ન્યૂઝ ચેનલ। પરવીનભાઈ બધાને સાથે।